તો અમદાવાદ ખાતે જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વાત કરીએ અમદાવાદની તો હાલતા ચાલતા ખોરાકમાં જીવાત નીકળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। વાસણામાં ઘરે ચાલતા ટિફિન સેવામાંથી હવે જીવાત નીકળી છે, ત્યારે ગ્રાહકે મંગાવેલું ભોજનમાં જ આ જીવાત નીકળી હતી। ત્યારે ગ્રાહકે ફરિયાદ કરતા ટિફિન માલિકે દાદાગીરી કરી હતી, તો ટિફિન માલિકે આપ્યો અયોગ્ય જવાબ। ગ્રાહક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। તો હોટલ બાદ હવે ઘરે ચાલતા ટિફિનમાં પણ જીવાત નીકળી છે, ત્યારે અમદાવાદમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વાસણામાં ઘરેથી ચાલતા ટિફિન સેવામાંથી જ હવે જીવાત નીકળી છે, તો હોટલ બાદ હવે ઘરે ચાલતા ટિફિનમાં પણ જીવાત નીકળે છે। ગ્રાહકે મંગાવેલું ભોજનમાં જીવાત નીકળી હતી, ત્યારે ગ્રાહકે ફરિયાદ કરતા ટિફિનના માલિકે દાદાગીરી બતાવી હતી, તો ટિફિન માલિકે અયોગ્ય જવાબ આપતા ગ્રાહક દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાઈ છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે। અમદાવાદ ખાતે ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વાસણામાં ઘરેથી ચાલતા ટિફિન સેવામાં હવે જીવાત નીકળી છે, ત્યારે જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી, જેથી ટિફિન માલિકે દાદાગીરી બતાવી હતી। ટિફિન માલિકે અયોગ્ય જવાબ આપતા ગ્રાહક દ્વારા હવે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો હોટલ બાદ હવે ઘરેથી ચાલતા ટિફિનમાં પણ જીવાત નીકળી છે, ત્યારે ગ્રાહક દ્વારા હવે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, અમદાવાદમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે હવે ટિફિનમાંથી જીવાત નીકળી છે, શું છે વધુ વિગત? જે ભોજન છે અથવા જે ખરાબ જે વસ્તુ ગુણવત્તાની વસ્તુઓ જે સામે આવતી હોય છે અને ખાવા પીવાની વસ્તુની અંદર વધારે આ પ્રમાણે જે જીવાતો અને જીવડા જે દેખાય છે, ત્યારે વધુ એક વખત આ જે જીવાત જે છે તે એક થાળીમાં નીકળી છે। વાસણા વિસ્તારમાં જે ખાનગી ટિફિન સર્વિસ ચલાવતા જે લોકો છે તેને ત્યાંથી આ રીતની જે એક જીવાત જે છે તે થાળીમાં નીકળી, ત્યારે પાર્સલ જે ટિફિન લેવામાં આવેલું હતું, તો ટિફિનની અંદર જીવાત જ્યારે થાળીમાં કાઢવામાં આવ્યું ત્યારે જે જીવાત હતી તે સામે આવી છે, જેને લઈને ગ્રાહકે આજે ફરિયાદ કરી હતી, પરંતુ જે વ્યક્તિ જે છે ટિફિન સર્વિસ ચલાવતા વ્યક્તિ તેના દ્વારા જે દાદાગીરી કરવામાં આવી, સાથે જ તેઓને પણ અપશબ્દો કહેવામાં આવે, આપણો આક્ષેપ કરવામાં આવે છે। હાલ જે આ મામલો જે છે તેણે કોર્પોરેશનમાં આ મામલે ફરિયાદ કરી છે, ત્યારે ટિફિન સર્વિસની સામે ક્યારે કડક કાર્યવાહી થશે તે એક જોવું રહ્યું, પરંતુ હાલ જે ગુણવત્તા વગરનું જે વસ્તુઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં હવે ટિફિનમાંથી જીવાત નીકળી છે, ત્યારે વાસણામાં ઘરેથી ચાલતા ટિફિન સેવામાંથી જીવાત નીકળી છે, ત્યારે ગ્રાહકે મંગાવેલું ભોજનમાંથી જીવાત નીકળતા ગ્રાહકે ટિફિન માલિકને ફરિયાદ કરી હતી, જે મામલે ટિફિન માલિકે દાદાગીરી કરી હતી।